છે મિત્રો? એમ છે મિત્રો, આપણી ચેનલમાં ભોળા દાદાની મજેદાર કોમેડી આવી ગઈ છે. હવે પાછા નો મળે. વાલેડા બોલાવો. હું તો હેરાન થઈ ગયો. અત્યારમાં હું ઓલી વાડીએથી ટમેટા લઈ આવ્યો. મારો માણા ટમેટાનું શાક ને રોટલા બનાવે છે. આજ તો ટમેટાનું શાક ને રોટલા ખાવાના છે. દાદા ખાઈ લેવી. તે તો ઘડીક વારમાં રસોઈ બનાવી નાખી. એ રસોઈ ક્યાં બનાવી? ટમેટા કાપ્યા અને રોટલાનો લોટ લાવ્યો. પહેલા કાસા ટમેટા અને બાજરાનો લોટ અહીંયા હું કામ લાવ્યો? એ મેં કીધું આજ કાસું ખાવી, ખાવાની મજા આવે તો રોજ પછી રાંધવાની માથા કોઈ નહીં ને. હે બાપા, યા પર કાસો લોટ કેમ ખાવો? પણ ખાવ તો ખરા, ખાવ તો ખબર પડે ને આપણે ફાયદો થાય. ખાવાની મજા આવશે ને તો તેલ મરસું બસે અને મારે રાંધવું નહીં. યો બોલો, કામ તો નથી કરતો, રાંધીને ખાવાનું છે એમાંય આળા. તો પણ તમે ટમેટા ખાવ, હું લોટ ખાવ. યા મારે કાસા ટમેટા ખાવા હોય તો હું ઓલી વાડીએ ટમેટા નો ખાઈ લઉં. અહીંયા ટમેટા હું કામ લાવું? એ હારું તો બેહો. હેલા કાસો લોટ ખાવાની મજા આવે. હા ઓ બાપા, ઓ બાપા, જો તો ખરો લોટ મારી ઉપર ઉડાડ્યો. તો પણ તમને ખબર છે હું ખાવ છું તો મને હું કામ બોલાવો? તો બધી વસ્તુ ઓલડીમાં મૂકી તો હું કામ? તારે નથી ખાવ, મૂકી જા. એ હારું. યો બોલો, કેટલો આળ હું. એને રાંધવાની આળા છે ને, આજ આખો દી એની પાસે મહેનત કરાવી છે. પછી કેવો રસોઈ નથી બનાવતો ને ઈ મારે જોવું છે. જો બધી વસ્તુ મૂકી આવ્યો. હાલ તો ઓલી વાડીએ. પણ ઓલી વાડીએ હું કામ જાવું? તને કીધું ને હાલ એટલે હાલવા મળવાનું. એ હારું. બોલો શું કામ છે? એ કચરો બધો વાડીમાં નાખી દે. પણ કચરો ભલે ના અહીંયા પડ્યો, વાડીમાં કચરો હું કામ નાખવો? એ કચરો વાડીમાં નાખીને આપણે હળગાવી દેવું એટલે ખાતર થઈ જાય ને. તો પણ કચરો અહીંયા હળગાવી દેવી તો પછી ખાતર વાડીમાં નાખી દેવું. કચરો અહીંયા હળગાવી તો ઝાડવા નો બળી જાય. એ હારું. હે આમાં તો કાક છે. હે શું છે જોવા દે તો. ઓ બાપા પૂછો ભાઈ. માર ખાટલે પહોંચ્યા, મને તો બહુ બીક લાગી. ઉભા રહો, ભાગતા નહીં, બીતા નહીં. ભૂતની તો બીક લાગે જ છે ને. હું તમને હેરાન કરવા નથી આવ્યો. તો વાંધો નહીં. આજથી હું તમારો ભાઈબંધ. હે તો હારું જ છે ને. તમારે મારું જે કામ હોય ઈ મને કહેજો, હું કામ કરી નાખીશ. એ વાંધો નહીં. બોલો તો શું કામ છે? એ અત્યારે કાઈ કામ ના, કામ હશે ને ત્યારે બોલાવશું. આ તો હું ઓલા આંબે છું, જ્યારે મારું કામ પડે ને એટલે ખાલી એટલું બોલજો. હું હેરાન થઈ ગયો એટલે હું તરત આવી જઈશ. એ વાંધો નહીં. હાસ હે ભોળા દાદા, આપણી વાડીમાં ભૂત કરાવ્યું છે. કોને ખબર? ને કચરો તો કેદુનો પડ્યો થો. ઈ તારું હાસુ, કચરો તો કેટલાય દીધી ને છે. તો કેદુનું ભૂત આપણી વાડીમાં હશે ને. હા પણ આપણે હારું ને, હવે તો ભૂત તમારું ભાઈબંધ થઈ ગયો. હા હે આ મમરાભાઈ આવ્યા. આ તો એને ભૂતની કઈ વાત ન કરતો. એ હારું. ઈ ભોળા દાદાની બેઠા છે ને? હા બેઠો. અને તમે હું ફ્રૂટ લઈને આટા મારો? જ્યુસ વેચવાનું ચાલુ કર્યું ને? હે જ્યુસ વેચો? હા ભોળા દાદા, તો આજ આપણે હજી કઈ ખાધું ના. જ્યુસ પાવ ને. મમરાભાઈ 2 ગ્લાસ જ્યુસ આપો તો. લાવો 100 રૂપિયા. 1 ગ્લાસ જ્યુસ ના 50 રૂપિયા છે. અરે 1 ગ્લાસ જ્યુસ ના 50 રૂપિયા થોડા હોય ને. જ્યુસ નો તો ભાવ હોય જ ને. ભોળા દાદા 100 રૂપિયા આપી ગયો ને, આજ તો આપણે ખુશી નો દિવસ છે. એ હારું મમરાભાઈ, 2 ગ્લાસ જ્યુસ આપો. અલ્યો 100 રૂપિયા. લાવો લાવો. આજ તો જ્યુસ પીવાની મજા આવી જાય. અરે તમે જ્યુસ પીવો એટલે મજા આવી જાય. હવે જ્યુસ ક્યાં છે? પાણી છે. આ તો પાણી છે ને. પણ તમે તો સફરજન ને મોસંબી ને એવું લાવ્યા, એવું તો કઈ જ્યુસ માં છે ને. હવે સફરજન ને મોસંબી ને એવું બધું જ્યુસ માં નાખું તો બધું ખૂટી ન જાય. તો તમે તો કહેતા હતા ને જ્યુસ વેચવું એમ. લાવો પૈસા, લો. પૈસા પાછા નહીં મળો બંધ આવે. એમ થોડો લે 50 રૂપિયા 1 ગ્લાસ પાણી વેચો એમ. બંધ હવે પૈસા પાછા નહીં મળે. ભોળા દાદા
બોલાવો તો તમારે જેને બોલાવો એને બોલો તમ તારે. હું કઈ બીતો નથી, પણ પૈસા તો પાછા આપીશો જ નહીં. હું તો હેરાન થઈ ગયો. વાહ, ભાઈબંધ, વાહ. બોલો તો હવે કઈ કામ છે? એ અત્યારે કામ નથી, કામ હશે ને ત્યારે બોલાવશું. મારા ભૂત ને તમે બોલાવ્યું તો ભૂત તો હાસુ નહીં આવ્યું. હું તો મમરાભાઈ ને પણ કેમ ઢીબા તો હું 2-3 વાર લીમડા ફાયા. બકુલભાઈ